વિદ્યાર્થી મિત્રો, છેલ્લા પિરિયડની અંદર આપણે સરેરાશ વેગ કોઈપણ પ્રક્રિયા માટે કઈ રીતે શોધાય છે તે ભણી ગયા. એક વખત અહીંયા થોડું રિવિઝન બતાવી દઉં, પછી આપણે આજે 3 દાખલાઓ ગણવાના છે. જો ધારો કે તમને HI ની વિઘટનની આવી પ્રક્રિયા છે, તો આનો મારે સરેરાશ વેગ શોધવો હોય તો અહીંયા શું કર્યું હતું, -½ ડેલ્ટા HI એટલે કે HI ની સાંદ્રતામાં થતો ફેરફાર, અને તત્વ યોગમિતિ ગુણાંક 2 તો 2 વડે આપણે ડિવાઈડ કર્યું. માઇનસ કેમ કર્યું હતું, કારણ કે આ છે પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય એટલે અહીંયા આગળ આપણે શું કરીએ છીએ, માઇનસ. અપોનમાં શું કર્યું હતું, ડેલ્ટા ટી. ચલો હવે નિપજ માટે શું લખી શકાય, પ્લસ ડેલ્ટા I2 અપોન ડેલ્ટા ટી બરાબર પ્લસ ડેલ્ટા H2 અપોન ડેલ્ટા ટી. તો આ રીતે આપણે સરેરાશ વેગ શોધીએ છીએ. હવે એના આધારિત આપણે દાખલા અહીંયા ગણવાના છે 3, જેમાં એક છે ઉદાહરણ નંબર 4.2 અને બીજા 2 તેની નીચે આપેલા છે ઇન્ટેક્સના પ્રશ્નો. તો પહેલા જોઈએ ઉદાહરણ નંબર 4.2. કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં N2O5 નું 318 કેલ્વિન તાપમાને વિઘટન દ્રાવણમાં N2O5 ની સાંદ્રતાનું નિયંત્રણ કરીને અભ્યાસ કરવામાં આવેલો છે. હવે N2O5 ની પ્રારંભિક સાંદ્રતા તમને અહીંયા આપી છે, જે 2.33 મોલ પ્રતિ લિટર છે. એટલે હું આવી રીતે લખી શકું, N2O5 R આ પ્રારંભિક છે એટલે અહીંયા 1 આપી દીધું. કેટલી આપી છે, 2.33 મોલ પ્રતિ લિટર. અને 184 મિનિટ પછી, જો આ પ્રારંભિક છે એટલે અહીંયા તમને સમય નથી આપ્યો, તો T1 બરાબર અહીંયા શું થઈ જશે, 0 મિનિટ. પછી અહીંયા કીધું છે કે 184 મિનિટ પછી, એટલે T2 બરાબર શું લઈ શકાય, 184 મિનિટ પછી તેની સાંદ્રતા, તેની એટલે N2O5 ની સાંદ્રતા ઘટીને કેટલી થઈ ગઈ, તો આ આપી દીધી અંતિમ સાંદ્રતા 2, ઘટીને કેટલી થઈ ગઈ, 2.08 મોલ પ્રતિ લિટર થાય છે. આ આપેલ પ્રક્રિયા સમીકરણ છે. આ પ્રક્રિયાનો સરેરાશ વેગ એક તો કલાકમાં ગણવાનો છે, મિનિટમાં ગણવાનો છે અને સેકન્ડમાં ગણવાનો છે. 3 અલગ અલગ એકમમાં ગણવાનો છે. પ્લસ NO2 ના ઉત્પાદન થવાનો વેગ પણ શોધવાનો છે. તો ચલો પહેલા આપણે સરેરાશ વેગ શોધીએ. તો આ પ્રક્રિયા માટે સરેરાશ વેગનું સૂત્ર શું બનશે, તો જુઓ, સરેરાશ વેગ બરાબર, હવે તમને રકમમાં પ્રક્રિયકની સાંદ્રતા આપી છે કે નિપજોની સાંદ્રતા આપી છે, તો જવાબ આવે પ્રક્રિયકોની સાંદ્રતા. એટલે આપણે સરેરાશ વેગ પ્રક્રિયકના સંદર્ભમાં લખીએ. તો આના માટે મારે સરેરાશ વેગ લખવો હોય તો આ પ્રક્રિયક છે એટલે મેં શું કર્યું, માઇનસ. તત્વ યોગમિતિ ગુણાંક કેટલા છે, 2, એટલે મેં શું કર્યું, 1/2. હવે શું કરવાનું, ડેલ્ટા N2O5 અપોન ડેલ્ટા ટી થઈ ગયું આવી રીતે. હવે ડેલ્ટા એટલે ફેરફાર, તો N2O5 ની સાંદ્રતાનો ફેરફાર અહીંયાથી આપણને મળશે. અંતિમ માઇનસ પ્રારંભિક કરવાનું. ચલો કરીએ, -1/2 અહીંયા બ્રેકેટમાં શું લખીશું, N2O5 ની અંતિમ સાંદ્રતા માઇનસ N2O5 ની પ્રારંભિક સાંદ્રતા અપોન ડેલ્ટા ટી. તો શું થાય, T2 - T1, એટલે કે ડાયરેક્ટ હું લખી શકું 184 મિનિટ. ચલો હવે સાદું રૂપ આપીએ આનું. તો N2O5 ની અંતિમ સાંદ્રતા આપણને આપેલી છે, આ માઇનસ
અંતિમ સાંદ્રતા જુઓ કેટલી આપી છે 2.08 માઇનસ પ્રારંભિક સાંદ્રતા 2.33 એકમ શું છે આનો મોલ પ્રતિ લિટર અપોન સમય કેટલો થયો અહીંયા 2 જો આ 1/2 અને સમય છે 184 મિનિટ ચલો સાદું રૂપ આપો કેલ્સીમાં આનું તો જો 2.33 માઇનસ 2.08 કરશો એટલે -0.25 આવશે એ -0.25 અને આ માઇનસ ઇન્ટુ માઇનસ શું લખી શકાય 0.25 પ્લસ થઈ ગયા છેદમાં 2 ગુણ્યા 184 એકમ જુઓ અહીંયા તમારી પાસે છે મોલ પર લિટર અને આ મિનિટ ચલો આનું સાદું રૂપ આપો તો મિત્રો અહીંયા જવાબ મળશે 0.000679 હવે આને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ પ્રમાણે લખવું તો આ પોઈન્ટને તમે અહીંયા લઈ લો એટલે 6.79 into 10⁻⁴ -4 એકમ થશે મોલ લિટર ઇન્વર્સ મિનિટ ઇન્વર્સ તો આ પહેલો જવાબ આપણે શોધ્યો મિનિટમાં સરેરાશ વેગ આ થયો આપણો મિનિટમાં હવે જો આમાંથી ને હું તમને બીજા બધા એકમોમાં સમજાવું છું મારે હવે જોઈએ છે અહીંયા સેકન્ડમાં શોધતા તો મિત્રો અહીંયા શું કરવું પડે આપણે સૌ જાણીએ છીએ 1 મિનિટમાં 60 સેકન્ડ હોય એટલે તમે આ મિનિટની જગ્યાએ શું લખો 60 સેકન્ડ એટલે છેદમાં તમારે શું કરવું પડે 60 વડે ડિવાઈડ કરવું પડે એટલે આ જે પણ જવાબ આવે છે એના છેદમાં 60 કરવું પડે ચલો ના ખબર પડી તો આપણે જોઈએ અહીંયા આ મેં લખી દીધું સરેરાશ વેગ ઉપરનો જ હું લખું છું જવાબ સરેરાશ વેગ બરાબર 6.79 into 10⁻⁴ આ છે મોલ અપોન આ મિનિટ અને આ લિટર હવે જવાબ મારે સેકન્ડમાં જોઈએ છે તો મને કયો મિનિટ 1 મિનિટ બરાબર કેટલી સેકન્ડ થાય 60 તો અહીંયા મેં લખી દીધું 60 સેકન્ડ તો થઈ ગયો જવાબ સેકન્ડમાં બસ આનું ડિવાઈડ કરો હવે તો મિત્રો અહીંયા જવાબ આવશે 0.1133 ગુણ્યા 10⁻⁴ એકમ શું થશે મોલ લિટર ઇન્વર્સ અને સેકન્ડ ઇન્વર્સ આ થઈ ગયો તમારો બીજો જવાબ સેકન્ડમાં મિનિટમાં શોધી નાખ્યો સેકન્ડમાં શોધી નાખ્યો હવે આવે છે કલાકમાં ચલો કલાકમાં શોધવા માટે શું કરવું પડે સમજો અહીંયા તો તમારી પાસે અહીંયા મિનિટ છે સમય હવે મિનિટનું આપણે કલાકમાં કરવું હોય તો આપણે ડિવાઈડ શું કરીએ છીએ 60 ખ્યાલ છે કે મિનિટની જગ્યાએ મારે શું કરવું છે કલાક તો આપણે ડિવાઈડ શું કરવું પડે 60 ચલો અહીંયા લખીએ કલાકમાં શોધતા સરેરાશ વેગ બરાબર આનો આ જવાબ લખી નાખો મોલ અપોન આ લિટર અને અહીંયા મેં કર્યું મિનિટ ચલો મારે હવે આ મિનિટને કલાકમાં ફેરવવું છે તો હું શું લખી શકું અહીંયા 1 અપોન આ રીતે લખાય 1/60 કલાક એક કલાકમાં કેટલી મિનિટ હોય 60 એટલે 1 શું કરવું પડે 60 આ છેદ અને આ એનો છેદ આ 60 એ કઈ જશે અંશમાં તો ગુણાકાર કરો હવે જવાબ આવશે પોઈન્ટ તો જવાબ અહીંયા મળશે 407.4 into 10⁻⁴
મોલ, લીટર ઇન્વર્સ અને કલાક ઇન્વર્સ. તમે વૈજ્ઞાનિક પદ્ધતિ પ્રમાણે લખો એટલે 4.07 ગુણ્યા 10⁻². આ થઈ ગયો જવાબ ત્રીજો. હજી આપણે આ પહેલું સરેરાશ વેગ જ શોધ્યું છે. આ 3 એકમોમાં શોધી દીધું. કલાકમાં પણ શોધ્યું, સેકન્ડમાં પણ શોધ્યું અને મિનિટમાં પણ શોધ્યું. ચોપડીમાં તમને ડાયરેક્ટ આપ્યા છે 3 જવાબ. અહીંયા ચેક કરવાના. તો જો સેકન્ડ ઇન્વર્સમાં આવે છે 1.13 ગુણ્યા 10⁻5 બરોબર છે. પછી આપ્યું છે તમને મિનિટમાં, તો મિનિટમાં આપેલો છે આ અને કલાકમાં આપેલો છે આ. તો આ થઈ ગયો તમારે પહેલો જવાબ. હવે આગળ વાત કરીએ તો પેલા એટલું લખી નાખો. ચલો લખાઈ ગયું. હવે હું આ ઇરેઝ કરું છું. બીજો જવાબ આપણને શું પૂછ્યો છે જુઓ. તો બીજો જવાબ આપણને પૂછ્યો છે NO2 ઉત્પન્ન થવાનો વેગ. એટલે હવે હું આ જ પ્રક્રિયા માટે NO2 ના સંદર્ભમાં સરેરાશ વેગ લખું છું. તો સરેરાશ વેગ બરાબર આના સંદર્ભમાં લખવો હોય તો NO2 ના કેટલા મોલ છે 4. એટલે મારે શું કરવું પડે 1/4. આ નિપજ છે એટલે પ્લસ જ આવશે અને બ્રેકેટમાં શું લખીશ ડેલ્ટા NO2 અપોન ડેલ્ટા ટી. મારે આ વસ્તુ શોધવાની છે NO2 ઉત્પન્ન થવાનો દર. ચલો સરેરાશ વેગ તમારી પાસે કેટલો છે 6.79 ગુણ્યા 10⁻4 મોલ, લીટર ઇન્વર્સ, મિનિટ ઇન્વર્સ. આ 4 સામે આવે એટલે ઇન્ટુ 4 બરાબર ડેલ્ટા NO2 અપોન ડેલ્ટા ટી. આનો ગુણાકાર કરો એટલે NO2 ઉત્પન્ન થવાનો દર તમને મળશે. તો અહીંયા લખી શકાય ડેલ્ટા NO2 અપોન ડેલ્ટા ટી બરાબર 27.16 ગુણ્યા 10⁻4 મોલ, લીટર ઇન્વર્સ, મિનિટ ઇન્વર્સ. આ થઈ ગયો તમારે NO2 ઉત્પન્ન થવાનો દર. અને અહીંયા ઉદાહરણ નંબર 4.2 પૂરું થાય છે. ધ્યાનથી લખી નાખો. જો લખાઈ ગયો હોય તો પછી લખાણ સંબંધી પ્રશ્નો 2 જોવાના છે. 4.1 જુઓ, રકમ અહીં બોર્ડ ઉપર આપેલ છે કે કોઈ એક રિએક્શન છે R gives to P. પ્રક્રિયા માટે પ્રક્રિયકોની સાંદ્રતા 0.03 મોલર થી ઘટીને 0.02 મોલર થઈ. એટલે હું આવી રીતે લખી શકું R1 બરાબર 0.03 અને R2 બરાબર કેટલું છે 0.02 મોલર. હવે મેં તમને અગાઉના દાખલામાં પણ કીધું હતું કે શરૂઆતનો સમય ન આપ્યો એટલે 0, અંતિમ આપ્યો છે મિનિટમાં એટલે આ થઈ ગયું 0 મિનિટ. અને T2 શું લઈ શકાય 25 મિનિટ. તમારે અહીંયા શોધવાનું છે મિનિટ અને સેકન્ડમાં સરેરાશ વેગ શોધો. આગળનો જે દાખલો છે એ જ પ્રમાણે અહીંયા કેલ્ક્યુલેટ કરવાનો છે. પહેલા તો હું અહીં લખું સરેરાશ વેગ બરાબર તમને કોની સાંદ્રતા આપી છે R ની, એટલે કે પ્રક્રિયકોની. પ્રક્રિયકો માટે આગળ શું કરવું પડે માઇનસ. અહીંયા શું થશે ડેલ્ટા R અપોન ડેલ્ટા ટી. ચલો અહીંયા કોઈ જો તત્વયોગમિતિ ગુણાંક નથી એટલે અહીંયા કોઈ વેલ્યુ આવશે નહીં. માઇનસ શું કરવાનું R2 માઇનસ R1 અપોન T2 માઇનસ T1. ચલો R2 કેટલા છે આપણી પાસે તો 0.02 માઇનસ R1 કેટલા છે 0.03 અપોન T2 25 માઇનસ 0. એટલે અહીંયા સાદું રૂપ આપશો એટલે 0.01 આવશે પણ માઇનસમાં આવશે. આ માઇનસ અને આની આગળ રહેલો આ માઇનસ, માઇનસ ઇન્ટુ માઇનસ શું થઈ જશે પ્લસ 0.01 અપોન 25. જો એકમની વાત કરીએ તો સાંદ્રતા તમને આપી છે મોલરમાં તો અહીંયા મેં લખ્યું મોલર. સમય આપ્યો છે મિનિટમાં તો અહીંયા મેં લખ્યું મિનિટ. હવે સાદું રૂપ આપી દો
તો જો સાદું રૂપ આપશો એટલે જવાબ આવશે 0.0004. એકમ શું રહેશે? મોલર ઇન્ટુ મિનિટ ઇનવર્સ. આ મિનિટ ઉપર આવે એટલે મિનિટ ઇનવર્સ. આ પહેલો જવાબ. ચલો વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ પ્રમાણે લખવું છે તો શું લખાય? 4 ગુણ્યા 10 ની 1 2 3 4 સ્ટેપ જમણી બાજુએ ખસો એટલે જવાબ લખી શકાય 4 ગુણ્યા 10 ની -4 મોલર મિનિટ ઇનવર્સ. આ થયો પહેલો જવાબ મિનિટમાં. ક્લિયર? હવે તમારે શોધવાનું છે સેકન્ડમાં. મેં તમને આગળ પણ કીધું હતું 1 મિનિટ બરાબર કેટલી સેકન્ડ થશે? 60. અહીંયા 60 મૂકી દો. ચલો અહીંયાથી જ બતાવું તમને. સરેરાશ વેગ સેકન્ડમાં ગણતા. તો સરેરાશ વેગ બરાબર અહીંયા તો મળ્યું જ છે. આનો જ પદ અહીંયા લખો 0.01 અપોન 25. આ છે મિનિટ અને આ છે મોલર. ચલો 1 મિનિટની જગ્યાએ હું અહીંયા શું લખી શકું? 60 સેકન્ડ. હવે આનું સાદું રૂપ આપી દો. તો જવાબ અહીંયા આવશે 0.5 ટાઈમ 0 પછી 666 મોલર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ પ્રમાણે 6.66 ગુણ્યા 10 ની 1 2 3 4 5 6 -6 મોલર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. આ થઈ ગયો બીજો જવાબ. આ થયો પહેલો જવાબ. લખી નાખો 4.1. પછી આપણે જોઈએ 4.2. ચલો લખાઈ ગયો. હવે છેલ્લો એક દાખલો આ મેથડનો 4.2 ઇન્ટેક્સ એટલે કે લખાણ સંબંધી. તમને કોઈ એક રિએક્શન આપી છે 2A gives to નિપજ. હવે તમને અહીંયા શું કીધું છે રકમમાં કે એની સાંદ્રતા 10 મિનિટમાં 0.5 મોલ પર લિટર થી ઘટીને કેટલી થઈ ગઈ? 0.4 મોલ પર લિટર. એટલે શરૂઆતની સાંદ્રતા R1 આપણને આપી છે 0.5 મોલ પર લિટર અને અંતિમ સમયમાં R2 કેટલા થઈ ગયા? 0.4 મોલ પર લિટર. શરૂઆતનો સમય નથી આપ્યો એટલે 0. 10 મિનિટમાં ઘટી ગઈ. 0 મિનિટ અને 10 મિનિટ. આગળનાની જેમ જ દાખલો છે પણ અહીંયા તત્વયોગમિતીય ગુણાંક 2 આપેલું છે એટલે અહીંયા લખી શકાય સરેરાશ વેગ બરાબર -1/2. ડાયરેક્ટ હવે અહીંયા મૂકું છું કિંમતો. તો અહીંયા શું થશે? R2 - R1 upon T2 - T1. ચલો -half R2 એટલે શું આવશે? 0.4 -0.5 upon T2 - T1 કરો એટલે 10 - 0 એટલે -half અહીંયા આવશે -0.1 upon 10 માઇનસ માઇનસ થશે પ્લસ અને આવશે અહીંયા 0.1 upon 2 into 10. ચલો 0.1 છેદમાં 10 એટલે 1 થઈ ગયું એટલે જવાબ શું આવશે? 1/2. એકમ શું બનશે? તો જો આનો એકમ છે મોલ પર લિટર. ચલો લીટરને છેદમાં લઈ લઉં ઇન્ટુ મિનિટ. તો અહીંયા વેગનો એકમ શું બની જશે? 0.5 મોલ લિટર ઇનવર્સ મિનિટ ઇનવર્સ. એવું લાગે તો આને ગણતરી તમારે શું કરવાનું? કેલ્સીમાં કરી જોવાનું. યસ જુઓ અહીં કેલ્સીમાં કરશો એટલે 0.005 જવાબ આવશે. એટલે 0.005 વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ પ્રમાણે લખો 5 ગુણ્યા 10 ની -3
મોલ લીટર ઇનવર્સ મિનિટ ઇનવર્સ. આ થઈ ગયો જવાબ. ક્લિયર? લખી નાખો 4.2.